સાદર પ્રણામ બધાને. જય જિનેન્દ્ર. આપણે સંકેતના 67 બોલને સજ્જાયનો સ્વાધ્યાય કરીએ છીએ, જેમાં સમ્યક્ત્વના જે 5 લક્ષણોની વાત કરીએ છીએ. તો 5 લક્ષણ કે જે જીવનની અંદર આ બાહ્યથી દેખાય, જણાતું હોય, તો ચોક્કસ એનામાં ક્યાંક ને ક્યાંક સમ્યક્ત્વ રહેલું છે એમ કહી શકાય. તો જેમાં આપણે સંવેગ, પછી શમ, સંવેગ, નિર્વેગ, નિર્વેગ, અનુકંપા, અનુકંપા અને આસ્તિકતા. આસ્તિક્યતા. બરાબર ને? તો આ 5 સમ્યક્ત્વના લક્ષણ કીધા છે, જેમાં સમમાં સમ નામનું જે લક્ષણ છે, એમાં આપણે કોની કથા સાંભળી હતી? મૈતાર્ય મુનિ. મૈતાર્ય મુનિની. બરાબર ને? સંવેગમાં કોની આપણે કથા સાંભળી છે? દેવદંત ઋષિ. દેવદંત રાજા, દેવદંત રાજર્ષિ. બરાબર. અને ત્યાર પછી સંવેગ ને પછી નિર્વેદ. બરાબર ને? નિર્વેદ એટલે શું? નિર્વેદ એટલે શું? અણગમો, સંસાર ઉપર અણગમો, સંસાર પર કંટાળો. બરાબર ને? સંસાર ઉપર કંટાળો. કારણ તો કે એક પછી દુઃખ, ટેન્શન, વ્યાધિ, ચિંતાઓ, રોગ, ભય આદિ અનેક પ્રકારના ટેન્શનો, ચિંતાઓ અને દુઃખોથી, ટેન્શન, ચિંતા એક પ્રકારના દુઃખો છે, એટલે અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલો છે. તો એ સમજ્યા પછી એ સંસાર ઉપર ઉદ્વેગ ભાવ આવે, કંટાળો આવે, તો એને અહીં નિર્વેદ ભાવ કીધો છે. બરાબર? નિર્વેદ. તો અહીંયા નિર્વેદ ઉપર આપણે હરિવાહન રાજાની આપણે કથા સાંભળી રહ્યા છીએ. બહુ સુંદર મજાની કથાની અંદર હરિવાહન રાજા, ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવાહન રાજકુમાર છે. મિત્ર પણ છે. 2 મિત્રો છે, એક છે સૂત્રધાર અને બીજા મંત્રીનો પુત્ર. ત્રણેયની મિત્રતા કોઈ પણ રીતે ત્રણેયની મિત્રતા છૂટી ન જ પડવી જોઈએ. અંદરો અંદર એવો નિર્ણય ખરો, માતા પિતાના આગ્રહથી તે ત્રણેય મિત્રો નક્કી કર્યું કે ભાઈ આપણે છૂટા નથી પડવું, ગમે તેમ થાય, ભલે આપણે આ નગર છોડવું પડે. નિર્ણય પણ કરી લીધો માતા પિતાનો. ત્રણેયના માતા પિતાનો આગ્રહ થતા અંતે તો રાજપાટ વગેરે પણ છોડીને, આખું નગર છોડીને નીકળી પડ્યા. દુનિયાદારી જોયેલી નથી. માતા પિતાનું કહેવાનું આગ્રહ પણ સારો છે, પરંતુ એક વખત ડગલું માંડ્યું પછી પાછા પડે એવી જા. રાજકુમાર હરિવાહન, તક્ષકારનો પુત્ર, મંત્રીના પુત્ર, 3 જણા નીકળી પડ્યા છે. ગાઢ જંગલ, અને ગાઢ જંગલમાં ઓચિંતાનો ક્યાંકથી વળી ગાંડો મદનમત હાથી સામે ઘસ્યો આવે છે. તે સમયે હવે જો કે આ બાજુ હરિવાહન છે તો શુરવીર છે, ક્ષત્રિય છે, પાછી પાણી કરી એવો હતો જ નહીં, જેની અંદર ભય ન હોય. અને એવો એ રાજકુમાર હાથી સામે આવે છે, અને તે વખતે એમ સામે હાથીને કેવી રીતે વશમાં કરવો એ વિચારે છે. અને આ બાજુ જ્યારે બંને મિત્રો હતા, જે મંત્રીનો પુત્ર અને જે સૂત્રધાર, આ બંને પુત્રો તો તરત હાથીને જોતા જ ત્યાંથી તરત ભાગી ગયા, પલાયન કરી ગયા. આ બાજુ હિંમતભેર અહીંયા હાથી સાથે બાત મેળવતા હાથીને પણ, જેને માર્મિક જગ્યાએ, કુંભ સ્થળ જગ્યાએ પ્રહાર કર્યા, અને હાથી પણ અંતે થોડી ક્ષણોની, થોડી વારની અંદર હાથી પણ ભાનમાં આવ્યો. હાથી ભાનમાં આવ્યો, અને ત્યાર પછી હવે પોતે ત્યાંથી આગળ વધે. આગળ વધતા આપણે એક સરોવરના કિનારે પહોંચે. સરોવરના કિનારે બાજુની અંદર યક્ષનું મંદિર છે. યક્ષના મંદિરના અંદર રાત્રિના સમયની અંદર, હવે આમ તો ગાઢ જંગલ છે, સરોવર પણ રળિયામણું છે, અને જે અંદર દેવાલય છે, દેવાલય પણ સરસ છે. હવે આવા નિર્જન સ્થાનની અંદર આવું દેવાલય હોય એટલે નક્કી કંઈક હોય પણ શકે. પણ અહીંયા ક્ષત્રિય પુત્ર હતો, નિર્ભયપણે
અને તે વખતે એ રાત્રિના સમયની અંદર એ મંદિરમાં જે યક્ષનું મંદિર હતું એ મંદિરની મૂર્તિ પાછળ ગર્ભગૃહની અંદર જઈને સૂઈ ગયો. મધ્યરાત્રિ થઈને ત્યાં દેવીઓ અપ્સરાઓ જલ ક્રીડા અર્થે ત્યાં આવી અને કદાચ એ યક્ષનું મંદિર અને ત્યાં યક્ષના મંદિરમાં આવીને એ લોકો યક્ષને પ્રસન્ન કરવા અથવા આનંદ માટે એ લોકો સંગીત વાદન નૃત્ય કરે છે. સંગીત વાદન આદિ કરે છે, નૃત્ય કરે છે અને પોતે આનંદ કરી રહ્યા છે. આમ કરતા એ અપ્સરાઓ હવે સંગીત વાદન આદિથી નૃત્ય કરતા પોતે મન મૂકીને નાચી પણ ખરી. થાકેલી એવી અપ્સરાઓ બાજુના જળાશયની અંદર જલ ક્રીડામાં પરિશ્રમને નૃત્ય વગેરે પરિશ્રમ થાકને દૂર કરવા જળાશયની અંદર સ્નાન માટે જઈ સ્નાન કરવા જતા જે દિવ્ય વસ્ત્ર હતા એ દિવ્ય વસ્ત્ર બધા ત્યાં બાજુમાં કાઢીને મૂક્યા અને સ્નાનને યોગ્ય વસ્ત્ર ધારણ કરેલા એ અંદર જલ ક્રીડા કરી રહી છે. અને એવા રાત્રિનો સમય હતો. ગુપ્ત રીતે અહીંયા હરિવાહન એના વસ્ત્રો એ અપ્સરાઓ છે એઓના વસ્ત્ર ગુપ્ત રીતે છાના પગે જઈને વસ્ત્ર લઈને પાછો એ દેવાલયની અંદર સંધાઈ જાય. જલ ક્રીડા કરીને જ્યાં બહાર નીકળે છે અને આ અપ્સરાઓ જુએ છે જ્યાં પોતાના વસ્ત્રો જે મૂકેલા છે ત્યાં વસ્ત્રો દેખાતા નથી. પોતાના વસ્ત્રો દેખાતા નથી એટલે તરત આજુબાજુના તપાસ કરે પણ ત્યાં કોઈ ગાઢ જંગલ છે અને તરત લાગે છે કે આ દેવાલયના દરવાજાઓ બંધ છે. એટલે લાગે છે જે પણ કોઈ આવું કૃત્ય કરનારો છે, અકૃત્ય કરનારો છે એ તો કે મંદિરની અંદર છુપાયો છે. અને આવીને કે અને મંદિરને ખોલવાનો પ્રયત્ન કરે પરંતુ મંદિર જે દેવાલય હતું અંદરથી બંધ હતું. એટલે નક્કી થઈ ગયું કે ગમે તે જે પણ હશે એ આની અંદર જ બેઠો છે, અંદર છુપાઈને બેઠો છે. એટલે તરત અપ્સરાઓ એને ડરાવવાનો પ્રયત્ન કહે છે કે અમારા વસ્ત્રો આપી દો. આવું તમે શું કહેવાય, તમે કાયર છો કે આવું સારા વ્યક્તિઓને ના શોભે. અંદરથી કાંઈ જવાબ ન આવ્યો. અંતે તો કીધું કે તું વસ્ત્ર આપી દે, નહીં તો આખા દેવાલય સહિત તને લવણ સમુદ્રમાં ફેંકી દઈશું. એટલે દેવાલય સહિત તને ઉચકીને લવણ સમુદ્રમાં નાખી દઈશું. એટલે ગમે તેમ કરે તું વસ્ત્ર આપી દે, નહીં તો તારા હાલ બુરા થશે. અંદરથી કાંઈ પણ જવાબ ન આવ્યો. અને અહીંયા જે અપ્સરાઓ છે એ પણ નક્કી કર્યું કે નક્કી આ કોઈ નિર્ભય અને ચતુર પુરુષ છે. ડરાવ્યો, ધમકી આપી છતાં પણ જે કંઈ પણ પ્રત્યુત્તર આપતો નથી. નક્કી કોઈ વીર પુરુષ લાગે છે. અને તે વખતે હવે કે છે, વિનંતી કરે છે કે હે મહાપુરુષ, શું સારા પુરુષને તો આવું ન જ શોભે, તો અમારા ઉપર શું કૃપા કરો અને અમારા વસ્ત્રો અમને પાછા આપો. અમારા વસ્ત્ર અમને પાછા આપો. આવું ઉત્તમ વીર પુરુષને કે ઉત્તમ પુરુષોને ન શોભે, એ બધા ઉત્તમ વ્યક્તિઓને ન શોભે. અને તે વખતે અંદરથી જવાબ આવ્યો કે તમારા વસ્ત્ર કે મેં લીધા નથી. તમારા વસ્ત્ર કોણ? તો કે પવન હવા ઉપર ઉડાડી ગઈ છે, પવન લઈ ગયો છે, એની પાસે જાઓ, એની પાસે તમને વસ્ત્ર તમારા મળશે. એટલે આવું ચાલાકી ભર્યું જે વચન સાંભળીને જે અપ્સરાઓ છે પણ પ્રસન્ન થઈ, ખુશ થઈ કે ના, જે તમે કહો છો એ પ્રમાણે એમ લાગે છે. તમે કહો છો એ પ્રમાણે લાગે છે કે વસ્ત્રો મારા તમારી પાસે છે. હે પુરુષ, હે ઉત્તમ પુરુષ, પુરુષોના શિરોમણી એવા તમે અમારા વસ્ત્ર તમે એમને પાછા આપો. અને હરિવાહન પણ થોડો દરવાજો ખોલીને એ અપ્સરાઓના વસ્ત્ર બારે ફેંક્યા, આપ્યા અને તરત અંદરથી પાછું કમાડ બંધ કરી લીધું, દરવાજો બંધ કરી લીધો. જ્યારે આવા પ્રકારનું દ્રશ્ય જોયું ને એટલે અપ્સરાઓ છે એ પણ ખરેખર રાજી થઈ કે આ શું કહેવાય, આ પુરુષ જે પણ છે એ વીર તો છે જ, નિર્ભય તો છે, પણ સાથે સાથે ખાનદાની પણ છે. એની કુળ અને મર્યાદા વાળો છે. અને એટલે આ રાજી થયેલી છે, પ્રસન્ન થયેલી એવી અપ્સરાઓ હવે કે છે તમે બહાર આવો. અને બહારે આવે છે અને કે છે તમે કોઈ ઉત્તમ પુરુષ લાગો છો, તમે
તમારા ઉપર પ્રસન્ન છીએ, તમે જે પણ માંગવું હોય એ માંગો. પરંતુ અહીંયા હરિવાહન છે, કંઈ પણ માંગતો નથી. તે વખતે પ્રસન્ન એની ઉદારતા સામેથી કહી છે માંગ, છતાં પણ માંગવાનું નહીં. એક સેકન્ડ. માંગવાનું કહેવા છતાં પણ માંગતો નથી, એટલે આની ઉત્તમતા જાણી એના પરાક્રમ, એના શૌર્ય અને એની ખાનદાનીને જોઈને આ ક્ષત્રિય પુત્ર તો છે જ, નિર્ભય પણ છે, નક્કી આ ભવિષ્યનો રાજા થવાનો છે. તે વખતે આ અપ્સરાઓએ એને બે વસ્તુઓ આપી, એક ખડગ રત્ન તલવાર આપી અને બીજું તો એક કંચુઓ આપ્યો. એના ભવિષ્ય ભાવિની અંદર એને જે વસ્તુઓ જેનાથી પ્રાપ્ત થવાની છે એ વસ્તુઓ આપી. અને કંચો અપ્સરાઓ શું કંચો એટલે કંચુઓ એટલે બહેનોએ પહેરવાનું ઉપરનું વસ્ત્ર, આપણે કહીએ બ્લાઉઝ ઇંગ્લિશમાં અત્યારના સમયની અંદર. ઓકે ઓકે ઓકે. તો એ કંચુઓ આપ્યો છે અને એ કરતા એ લઈને એને કહ્યું, આપીને કહ્યું કે આ જે કંચુઓ છે એ તારી થનાર પત્નીને આ કંચુઓ તું આપજે. અને અપ્સરાઓ પોતપોતાના સ્થાનમાં ચાલી ગઈ. આ બાજુ હરિવાહન પણ ત્યાંથી આગળ એ જંગલમાંથી હવે આગળ માર્ગે નીકળ્યો. આગળ ચાલતા ચાલતા કોઈક એક એવું નગર આવે છે. નગરની અંદર એકદમ બધી એમ સરખી દુકાનો, ઊંચી એક સરખી હાઈટ વાળી હોય છે, એક સરખી દુકાનો, અને મહેલ પણ સુંદર મજાનો છે, ઘરો પણ સુંદર મજાના છે. અને એ નગર જોતો જોતો આ હરિવાહન આગળ વધે છે. બને છે એવું આ બધું છે, માલ મત્તાથી ભરેલી દુકાનો છે, ખુલ્લી છે, ઉઘાડી છે, પણ જેમાં કોઈ માણસ નથી, કોઈ માણસ દેખાતું નથી. અને આ જોતો જોતો આગળ વધે છે. જ્યાં પણ જુએ છે બધું છે, સુંદર મજાનું છે, પણ કોઈ માણસ નથી, ત્યાં નિર્જન છે. ને આમ વિચાર ચાલતા ચાલતા જ્યાં રસ્તો આગળ વધતા વધતા એક મહેલ આવે. મહેલની અંદર ક્યાંય પણ નથી દેખાતું. મહેલમાં તો કંઈક ને કંઈ હશે, એટલે કૌતુકતા વાળો અને કંઈક શું છે એના રહસ્યને જાણવાની ઉત્સુકતા વાળો આ હરિવાહન એ મહેલની અંદર પ્રવેશ કરે. તપાસ કરતા કરતા આગળ વધે. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમા માળ, છઠ્ઠા માળ, સાત માળનો મહેલ અને સાતમા માળ સુધી પહોંચ્યો છે. સાતમા માળ સુધી પહોંચે અને તે વખતે ત્યાં જુએ છે તો એક સુંદર કન્યા, રૂપવાન અપ્સરાઓ સરખી એક રાજકુમારી જેવી સ્ત્રી કન્યા ત્યાં બેઠી છે. બધું છે, કોઈ જન નથી, પરંતુ છતાંય મહેલ છે, સુંદર મજાના વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા છે. એવી હોતે છે તે પણ ઉદાસીન છે, ઉદાસ મને બેઠી છે અને હાથ ગાલ ઉપર રાખેલો છે, જે એક હતાશનું કારણ છે અથવા કંઈક ચિંતાનું કારણ હોય છે. એ વ્યવસ્થાને બેઠેલી આ કન્યાને જોઈ અને એ કન્યા એવી જોવામાં આવી અને કન્યાના જોવામાં આ હરિવાહન આવ્યો. એટલે સહજ ઉત્સુકતાપૂર્વક કે આ બધું છે શું એ જાણવાની ઉત્સુકતા વાળો એ હરિવાહન જે કન્યા છે એ તરફ આગળ વધે. અને તે વખતે આગળ પોતાની તરફ આવતા એ પુરુષને જાણીને આ કન્યા પણ એને આવકાર આપે છે. નક્કી આ કોઈ દિવ્ય પુરુષ હશે, નહીં તો અહીંયા કોણ, આ નિર્જનમાં કોણ હોઈ શકે? નક્કી કોઈ આ દિવ્ય પુરુષ જ હોવો જોઈએ. દિવ્ય પુરુષ એટલે શક્તિ વાળો, પરાક્રમી એવો વ્યક્તિ હશે જ આટલું પરાક્રમ સાહસ કરી શકે. ત્યાં જ્યાં આવે છે અને તે વખતે એ પણ આવકારભેર એ કન્યા પણ આવકાર આપીને એને યોગ્ય સિંહાસન ઉપર બેસાડે છે. અને હરિવાહન પૂછે છે, સરસ મજાનું નગર છે, દુકાન, ઘર, હાટ બધું જ છે, સુંદર રસ્તાઓ વગેરે પણ છે, માલ સામાનથી ભરેલી દુકાનો છે, ઘરો પણ સુંદર છે, છતાં પણ કોઈ નગરમાં, આખા નગરની અંદર મહેલ પણ આખો
સુંદર મજાનો છે, પણ કોઈ દાસ દાસી નોકર ચાકર કોઈ પણ નથી. રહસ્ય શું છે? કન્યાએ જણાવ્યું કે હું અનંગ લેખા, આપણે પરિચય જાણી ગયા છે, હું અનંગ લેખા અને અનંગ લેખા મને મારું અપહરણ કરવામાં આવ્યું છે. મારું અપહરણ કરવામાં આવ્યું છે અને એ વખતે જયંત નામનો જે વિદ્યાધર છે, શું કે છે? હા, શું કે છે? શ્રાવસ્તી નગરના રાજા વિજય રાજાની પુત્રી અનંગ લેખા છું, અને એક દિવસે મારા ઝરૂખાની અંદર જયારે બેઠી હતી, અને તે વખતે જયંત નામનો જે વિદ્યાધર છે, એ વિદ્યાધર મારું અપહરણ કરીને અહીં લઈ આવ્યો છે. એ પોતાને વિદ્યા બલે, વિદ્યાધર એટલે એની ક્ષણવારની અંદર એ બધી વિદ્યાથી એ નગર આખું, શું કહેવાય, જંગલની અંદર પણ મોટું નગર ઊભું કરી શકે ક્ષણવારની અંદર, એ વિદ્યાનો પ્રભાવ. તો એ જયંત નામનો વિદ્યાધર મારું એ શ્રાવસ્તી નગરીમાંથી મારું હરણ કરીને લાવ્યો છે, અને હવે અહીં નગર બનાવ્યું છે, અને એ મને કહે છે, એ મને કહી રહ્યો છે, મને મારી સાથે બલાત્કાર પૂર્વક, એટલે કે જબરજસ્તીથી મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. પણ અને એ અપહરણ કરીને લાવીને એ પોતાની શક્તિથી આ નગર આખું ઊભું કર્યું છે, વિદ્યા બળે આખું નગર ઊભું કર્યું છે, અને મને પરાણે લગ્ન કરવા માટે ઈચ્છા રાખે છે. અને એ લગ્ન કરવાની સાધન સામગ્રી વગેરે લેવા માટે બીજા નગરની અંદર ગયેલો છે. બીજા નગરમાં ગયેલો છે. જ્યારે આવી વાત જણાવી, હમણાં જેને ટાઈમ ઘણો છે એ લોકો પાસે. આવી વાત કરે છે, પણ ઉદાસ થવાનું કારણ કે છે કે જ્યારે કોઈ જ્ઞાની મુનિ ભગવંત હતા, તે વખતે વ્યાખ્યાન સમય દરમિયાન મેં જ્યારે મારી વાત સાંભળી હતી, હંમેશા દીકરીના પિતા હંમેશા પોતાના દીકરીનો ભરતાર કોણ હશે, કેવી રીતે એના પાણી ગ્રહણ થશે, કે એનો જીવન સાથી કેવો હશે, એની ચિંતામાં હોય, અને ત્યારે યોગ્ય જ્ઞાની ગુરુ ભગવંતને પૂછે. અને તે વખતે જ્ઞાની ગુરુ ભગવંત પાસે વાત જ્યારે સાંભળી હતી કે જે મુનિ ભગવંતે કહ્યું હતું કે મારું પાણી ગ્રહણ, કે મારો ભરતાર કોણ થશે, તો કે ઇન્દ્રદત્તના હતા. હા, ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવાહન એ મારા પતિ થશે. પરંતુ એવું મુનિ ભગવંતે ભાખ્યું હતું, જ્ઞાની ગુરુ ભગવંતે ભાખ્યું હતું. પણ અહીં એ મુનિના વચનોથી વિસંવાદ, એટલે તો કે એનાથી વિરુદ્ધ થતું જોઈ જરાક મને હતાશ થાય છે, કેમ કે મુનિ ભગવંતે જે કહ્યું એનાથી વિપરીત થઈ રહ્યું છે, એટલે વિસંવાદ લાગે છે. એટલા માટે જરા ચિંતાતુર છું. આવી વાત કરે છે. એટલે જ્યારે મેં વાત સાંભળી છે, જ્યારે મુનિ ભગવંતના વ્યાખ્યાનમાં જ્યારે મારો ભરતાર ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવાહન થશે, ત્યારથી જ મેં મારું, શું કે, એમને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા છે. એટલે મારી બુદ્ધિ તો હવે પતિત્વ એમને સ્વીકારી લીધું છે, પરંતુ એના તરફ એનાથી વિરુદ્ધ થવા જઈ રહ્યું છે. માટે થોડો ઉદ્વેગ થાય છે. ઉદ્વેગ એટલે કે મનમાં દુવિધા થાય છે. તે વખતે આ સાંભળતા આ હરિવાહન કંઈક હસ્યો, અને શું કહેવાય, તું શું ગાંડા વેળા કરે છે, તમે શું ગાંડા વેળા કરો છો, પાગલપન કરો છો, તમને જે મળ્યું છે કેટલું સારામાં સારું છે, તમને કેટલું ઉત્તમ સારામાં સારી વસ્તુ મળ્યું છે. હા, કે ઓલો જે છે, શું કહેવાય, કે આ વિદ્યાધર તમને કેટલી એ આકાશ માર્ગે તમને કેટલાય દેશ વિદેશ તમને ફરાવશે, કેટલું તમને, શું કહેવાય, પર્યટન કરાવશે. તો તમે શું કહેવાય, તો આવા સરસ મજાના વિદ્યાધર છોડીને ક્યાં એ મૂર્ખ જેવા ભૂમિચર, ભૂમિચર એટલે જમીન ઉપર, જમીન ઉપર ચાલીને થાકી જશો, ક્યાંય ફરવા ના જઈ શકાય, અને અહીંયા તો ક્ષણવારની અંદર ક્યાંયથી ક્યાંય તમે ફરી શકશો. એટલે ક્યાં ઓલો ભૂમિચર એવો એ હરિવાહન, અને ક્યાં વિદ્યાધર, અને ક્યાં, શું કહેવાય, કે દેવ જેવા રૂપવાળા એ આ વિદ્યાધર હશે, અને ક્યાં ઓલા શું, તો કે કોયલાની અંદર, કોયલા જેવા દુર્ભાગ્ય જેવા કોયલા જેવા એ હરિવાહનને તમે જંગો ઈચ્છો છો, જેને તમે જોયા પણ નથી, જેને તમે
જોયો પણ નથી. એટલે શું કહેવાય કે આવું મૂર્ખાઈ ન કરાય. આ કોણ હરિવાહન કોને કે છે? આ જે અનંગ લેખા છે ને કહી રહ્યા છે. પરંતુ તે વખતે અનંગ લેખા નક્કી એના વચનોથી ચોક્કસ વચનોથી એના વચન વિલાસથી એના વચનથી એ ચોક્કસ નક્કી કરી લે છે. શું? તો કે માનો ન માનો આ કોણ હોવું જોઈએ? તો કે ચોક્કસ આ હરિવાહન જ હોવા જોઈએ. આ હરિવાહન જ હોવા જોઈએ એવું મનોમન નક્કી કરી લે. કારણ તો કે ક્યારે પણ સંત પુરુષ, સારા પુરુષ, સજ્જન પુરુષ ક્યારે પણ પારકાના દોષ ક્યારે પણ જુએ નહીં. એ તો પોતાના જ દોષ પ્રગટ કરે, પારકાનો દોષ ક્યારે પણ જણાવે નહીં. અને આ ઉત્તમ વ્યક્તિ લાગે, ઉત્તમ વ્યક્તિ જણાય છે. જે શોકનું કારણ પૂછે છે, શોકનું કારણ પૂછે છે, દુઃખનું શોકનું કે દુઃખનું કારણ જાણવાની ઉત્સુકતા વાળા છે અને કદાચ એની વીરતા પણ છે. એટલે નક્કી માનો ન માનો પરંતુ આ જ હરિવાહન એવું મને નક્કી 100% એવું નિશ્ચય કરીને બેઠી છે. અને તે વખતે હજી પરિચય તો કર્યો નથી, પૂછ્યું નથી તમે કોણ છો એવું તો પૂછ્યું નથી અનંગ લેખાએ. પરંતુ આવું વાર્તાલાપ ચાલે છે ને ત્યાં તો કે બેન્ડ બાજા વાગતા વાગતા વાજિંત્રોના નાદ સાથે ત્યાં આવે છે. વાજિંત્રો વાગે, ઘણા વાજિંત્રો સંભળાય છે ને ઘણા વાજિંત્રો વાગતા એવા એ વાત સાથે થોડીક ક્ષણોની અંદર તો ત્યાં વાજિંત્રો વાગે છે. અને તે વખતે આ અનંગ લેખા કે છે કે જે વિદ્યાધર શું કે મારી સાથે વિવાહ કરવાની ઈચ્છા વાળો એ વિદ્યાધર લાગે, જયંત વિદ્યાધર આવી રહ્યો છે. માટે તમે જલ્દીથી જલ્દી અહીંયાથી પલાયન કરી જાઓ કે જેથી કરી તમારો જીવ જોખમમાં ન મુકાય. તમારો જીવ જોખમમાં ન મુકાય. કેમ કે શું તો કે વિદ્યાધર છે, કેટલા કાવતરા જાણતો હોય, કેટલાય ષડયંત્ર, કેટલી વિદ્યાઓ હશે, કેટલી શક્તિવાળો હશે. એટલે તમે શું કહો, નહીં તો તમને તમારું રક્ષણ હું નહીં કરી શકું. રક્ષણ એટલે તમારું જીવ બચાવવા માટે તમે પણ અહીંયાથી નીકળી જાઓ. મારું જીવ પણ થવાનું હશે થશે. આ બાજુ વાર્તાલાપ કરે છે પણ તે વખતે આ હરિવાહન એની સાથે વાર્તાલાપની અંદર વાર્તાલાપ ચાલે છે, સંવાદ ચાલે છે. તે વખતે આ વિદ્યાધર પણ ત્યાં પહોંચી આવ્યો. વિદ્યાધર પહોંચી આવ્યો અને તે વખતે આ હરિવાહન પુરુષ છે. અને આ બાજુ અનંગ લેખા કોઈ પુરુષ સાથે અનંગ લેખા વાત કરી રહી છે અને પુરુષને જોઈને તરત જ ગુસ્સે થઈ જાય છે, ક્રોધાવેશની અંદર આવી જાય છે કે કોણ છે આ પુરુષ. અને પૂછે છે અહીંયા કેવી રીતે આવી ગયો વગેરે અને ગુસ્સાની અંદર. અને તે વખતે કે છે હરિવાહન કે છે શું તો કે હું કોણ, ઇન્દ્રદત્ત રાજાનો પુત્ર હરિવાહન છું. અને મુક્ત કરાવવા માટે આવ્યો છું. અને તે વખતે અહીંયા જે જયંત વિદ્યાધર છે એ પણ ગુસ્સે થયો છે. અહીંયાથી ચાલ્યો જા, નહીં તો તારું રામ રમી જશે, તારું રામ રમી જશે, તારો જીવ બચાવવા માટે નીકળી જા. પરંતુ તે વખતે આ મૃત્યુનો ડર તો આપે, પરંતુ અહીંયા નિર્ભય એવો જે સુરવીર છે એવો હરિવાહન પણ કઈ પાછી પાણી કરે એવો હતો નહીં. વાદ સંવાદ પૂરો થતા એ બંને જણા પણ શસ્ત્રની અંદર યુદ્ધ, બંને જણા વચ્ચે યુદ્ધ મંડાયું. ખરાખરીનું યુદ્ધ, જાણે તલવારો બંને જણાની જયારે ટકરાતી હોય તે વખતે જાણે આકાશની અંદર વીજળીઓ પડતી હોય એવી બહુ ચમકદાર તણખાઓ ખરે એવું યુદ્ધ તલવારોથી મંડાઈ ગયું છે. અને કલ્પના કરતા એમ કે છે કે જેમ રામ ને રાવણ યુદ્ધ કરે અને જેમ ધીંગાણું થયું હોય એ પ્રમાણે આ હરિવાહન અને જયંત વિદ્યાધર આ બંનેનું યુદ્ધ ત્યાં મંડાયું છે, યુદ્ધ કરી રહ્યા છે. અને કેટલાક સમયની અંદર આ હરિવાહને જે દિવ્ય ખડગ હતું, જે અપ્સરાઓ વડે જે આપવામાં આવેલું જે ખડગ વડે અને વિદ્યાધરના જે ખડગને પણ ભાંગી નાખ્યું. અને વિદ્યાધરના ખડગને ભાંગી નાખતા ઓલો પણ બેબાકળો થયો અને અંતે એને પણ બાંધીને ભૂમિ ઉપર પછાડી દીધો, પટકાઈ દીધો અને એને પોતાના વશમાં લીધો. હવે જ્યારે આ વિદ્યાધર બાંધીને પડેલો છે, બંધાઈને પડેલો છે અને તે વખતે અનંગ લેખાને જુએ છે. પોતાનું પરાક્રમ ન બતાવી શક્યો, પોતાનો પરાજય તરત સ્વીકાર્યો અને કહે છે કે હે મહાપુરુષ, હે વીર પુરુષ. આ વિદ્યાધર હરિવાહનને કહે છે કે હે મહાપુરુષ, હે શૂરવીર પુરુષ, મને તારા પરાક્રમ વડે અને મને પરાજય કરવા વડે તે અનંગ લેખાનું મન તારા તરફ આકર્ષિત કર્યું છે.
તે અનંગલેખાનું મન હરી લીધું છે, માટે તું જ અનંગલેખા સાથે વિવાહ કર અને વિવાહ કરી આ જ નગરની અંદર તું રાજપાટ ભોગવ. હું તો અહીંયાથી ચાલ્યો જઈશ. આ બાજુ હરિવાહને આ વિદ્યાધરને મુક્ત કર્યો. બંને જણાનો અને વિદ્યાધર પોતે એમને કહ્યું કે આ નગરની અંદર જ આ જ નગરની અંદર તમે બંને રહો અને સુખેથી રાજપાટ ભોગવો. આમ કહી વિદ્યાધર પોતે પોતાના સ્થાને પહોંચી ગયો. હવે આ બાજુ હરિવાહન અને અનંગલેખા હવે બંને જણા ગાંધર્વ વિધિથી લગ્ન ગ્રંથિએ બંધાયા. ગાંધર્વ વિધિ એટલે તો જેમાં માતા પિતા ન હોય પણ આત્મસાક્ષી, જેમ કે અગ્નિના ફેરા સહિત અને જે લગ્ન કરાવનાર હોય એ હોય, માતા પિતા ગુરુ વગેરે કોઈ ન હોય. કેમ તો કે એ નગરની અંદર કોઈ હતું જ નહીં, એ નગરમાં કોઈ હતું જ નહીં. પણ તે વખતે આ વિદ્યાધર છે એ લગ્ન માટેની સામગ્રી લેવા માટે ગયેલો હતો. લગ્ન માટેની સામગ્રી લેવા માટે ગયેલો હતો. અને એ વિદ્યાધર જ્યારે લગ્ન માટે વિદ્યા માટે એ લગ્ન માટે જેમ બ્રાહ્મણની આવશ્યકતા પણ જે વિધિ કરાવનાર હોય એ વળી અગ્નિ જે પણ વસ્તુઓની આવશ્યકતા હોય લેવા માટે ગયેલો હતો. અને એ લઈને તો આવ્યો છે. એટલે ગાંધર્વ વિધિથી તે વખતે માતા પિતા સમાજ પરિવાર વગેરે કોઈ ન હોય તો એ રીતે લગ્ન કરતા હોય તો એને ગાંધર્વ વિધિ કહેવાય છે. તો ભાઈ આ ગાંધર્વ વિધિથી બંને લગ્ન કર્યા અને ત્યાં જ આ ગાંધર્વ વિધિથી લગ્ન થયા. લગ્ન બાદ અહીં જે દેવાલયની અંદર ઓલી અપ્સરાઓ જળાશયમાં સ્નાન કરતી વખતે જે થયેલું અને ત્યાં અપ્સરાઓ વડે અપાયેલો જે કંચુકો હતો એ કંચુકો કોને? આ હરિવાહને અનંગલેખાને આપ્યો. હવે આ નગર છે એ ત્યાં બાજુની અંદર નર્મદા નદી, જેને તે વખતે રેવા નદી કહેવાતી, અત્યારે જે નર્મદા નદી કહીએ છીએ તે વખતે કદાચ રેવા નદી કહેવાતી. રેવા અને નર્મદા આ બંને એક જ. હવે રેવા નદીનો કાંઠો છે અને ત્યાં આ નગર વસેલું હતું. અને એ નગરને ત્યાં જેમ કહેવાય ને સહજ રીતે છે કે જેવું નગરની આજુબાજુની અંદર જે વસ્તુ હોય એવા પ્રકારે એ લોકો ક્રીડાઓ વગેરે પણ કરતા હોય. જેમ આજુબાજુમાં નદી વગેરે ના હોય તો તે વખતે એ લોકો ઉદ્યાન છે, વન છે, જંગલ છે આદિની અંદર પર્યટન કરી અને એની સાથે એમાં વન ક્રીડા કરતા હોય, ઉદ્યાનમાં ક્રીડા કરતા હોય રીતે. અને જ્યાં નદી વગેરે પણ હોય તો જલ ક્રીડા વગેરે આદિ પણ કરતા હોય. જેમ આપણે મોમ્બાસાની અંદર આજુબાજુમાં દરિયો છે તો સ્વિમિંગ માટે બધા જતા હોય બીચ ઉપર સહેલાણીઓ, બરાબર ને? તો એવી રીતે અહીંયા જલ ક્રીડા અર્થે નદીની અંદર જાય. એક વખતે બન્યું આમ સુંદર રીતે રાજપાટ પણ સુંદર રીતે ચલાવે છે. એમ કે છે કે રામ રાજ પ્રજા શું ખેલે, રામ સર્વ રીતે નીતિપૂર્વક બધું જ સુંદર રીતે ચાલે એટલે પ્રજા પણ આનંદિત. યોગ્ય રીતે જ કર, સજ્જનને સન્માન, દુષ્ટને દંડ આદિ જે નીતિઓ છે એ નીતિઓ પૂર્વક અને સકુશળતા પૂર્વક આ રાજકારભાર સંભાળી રહ્યા છે, ચાલી રહ્યું છે. હવે બન્યું એવું એક વખતે અનંગ ક્રીડા. હવે તે વખતે પાછું માણસો કોઈ નતા, પરંતુ હવે ધીમે ધીમે તો કે માણસો પણ આવવા લાગ્યા. થોડા માણસો આવ્યા અને બધું યોગ્ય હતું. અને રાજાની પ્રમાણિકતા અને ઉદારતા, નીતિ, પ્રમાણિકતા, સુવ્યવસ્થાઓ, જેના કારણે લોકો આજુબાજુમાંથી પણ આજુબાજુના નગરોમાંથી એ આવીને નગરમાં આવીને વસવા લાગ્યા. અને ખૂબ ભલી રીતે રાજ્ય ચાલે છે. બધા ખૂબ આનંદમાં સકુશળતાપૂર્વક આ રાજપાટ ચાલે છે. બધા પણ ખૂબ જ આનંદિત છે. હરિવાહન પોતે રાજા છે અને બીજા મંત્રીઓ પણ છે વગેરે. અને આમ એક વખતે બન્યું એવું રાજકારણ વગેરે તો કારોબાર સરસ રીતે ચાલે છે, પણ ક્યારેક કંઈક અમંગલ પણ થવાનું હોય. વળી ક્યાંક એવું પણ બને કે એ અમંગલ પાછળનું પણ કંઈક સારું પણ થવાનું હોય. તો અહીં
અનંગ લેખા પોતાની કેટલીક સહેલીઓ સાથે કે દાસીઓ સાથે એ રેવા નદીની અંદર જલ ક્રીડા અર્થે ગયેલા છે. જલ ક્રીડા કરવા માટે જ્યારે અંદર ગયેલા છે તે વખતે સ્નાનને યોગ્ય વસ્ત્ર ધારણ કરેલા છે, અને જે દિવ્ય વસ્ત્ર એટલે રત્નાભરણો આભૂષણો વાળા જે કિંમતી વસ્ત્રો છે, તો એ વસ્ત્રો જળાશયના કિનારે રાખેલા છે. આમ જલ ક્રીડા કરતા આમ તો એક દિવસ નહીં પણ ઘણી વખત જલ ક્રીડા કરવા માટે જાય, પણ દરેક સમય સરખો હોતો નથી. દરેક સમય સરખો હોતો નથી. જ્યારે થવાનું હશે, જે થવાનું હોય એ ત્યારે થાય જ છે. અહીંયા જલ ક્રીડા કરવા માટે ગયેલા છે, અને તે વખતે એ નદીના કિનારે ઓલા દિવ્ય વસ્ત્રોની અંદર આ જે અનંગ લેખાનો જે કંચુઓ છે એ પણ સુંદર મજાના રત્નોથી શોભતો છે, અને એ નદીની અંદરથી એક માછલું, એક એના કંચુઓ, એ માછલાની નજરમાં એ કંચુઓ જોવામાં આવ્યો. હવે માછલો જુએ છે કે નક્કી હશે કે પદ્મરાગ નામનું કોઈ રત્ન છે. હવે પદ્મરાગ નામનું રત્ન છે એને બહુ ગમતું હોય એટલે એને ગ્રહણ કરી લે, પોતે દબાવી લે, પોતાના એ ગળી જાય. સુંદર રત્નોથી આ કંચુઓ ચમકતો હતો ને, એટલે એ માછલો ગમે તેમ કરે છલાંગ લગાડી ત્યાં સુધી પહોંચી ગયો અને જે કંચુઓ હતો એ કંચુઓ મોઢામાં લઈ લીધો, અને રત્નોને જાણીને પદ્મરાગ નામનું જે માછલાને ખૂબ ગમે. એને મેળવવા માટે પણ જેમ શું કહેવાય કે આપણે મનુષ્યની અંદર જેમ શું કહેવાય ઘણી બધી વસ્તુઓ ગમતી હોય ને, તો એવી રીતે કેટલીક જીવોને પણ કેટલીક વસ્તુઓ ગમતી હોય. તો એ કંચુઓ છે, એ કંચુઓ મોઢામાં લઈ લીધો અને ઉતારી રહ્યું છે. અને તે વખતે માછલું કંચુઓ લઈને અંદર પડ્યું, અને તે વખતે હવે નદી હતી મોટી, ધ્યાન પણ ખરું. અનંગ લેખા દાસીઓ વગેરે સહેલીઓ વગેરે છે, તો એનું ધ્યાન પણ ખરું. એટલે જેવું આ કંચુઓ અંદર પડતા જોયો, માછલાને મોઢામાં જતો જોયો, એટલે તરત ત્યાં હોવા થઈ ગઈ, અને તરત જે સહેલીઓ વગેરે હતી, એની જે સખીઓ વગેરે હતી, તો એ તરત એ માછલાના મોઢામાંથી હાહરવા માટે, કાઢવા માટે પ્રયત્નો કરે, પણ માછલું એ અંદર લઈને વહી ગયું, મોઢામાં ઉતારી ગયું, ગળી ગયું ને આમ તેમ એ માછલું પણ દેખાય, કેમ કે તરવૈયાઓ કેટલા ઘણા બધા હતા, અંદર એ કરે છે, પણ માછલો તો માછલો અંદર પાણીની અંદર એવી રીતે ખોવાઈ ગયું, એવી રીતે અંદર ઊંડાઈમાં વયું ગયું કે પછી હવે ક્યાંય પણ જોયું નહીં ચડે. અનંગ લેખા સાવ એકદમ દુવિધામાં પડી ગઈ છે, શોકાતુર દુવિધામાં, એટલે ચિંતાતુર થઈ ગઈ. કારણ કે શું, તો કે જે દિવ્ય વસ્ત્ર છે ને, જે પોતાના પતિ એટલે હરિવાહને જયારે આપ્યું, તે વખતે પૂછે તો કારણ કે આવું દિવ્ય ક્યાંથી, અને ત્યારે એને વાત પણ કીધેલી કેવી રીતે પ્રાપ્ત થયેલું અને આપેલું હતું એ પણ. એટલે અનંગ લેખાને તરત મનની અંદર ખૂબ દુઃખી થઈ, વિધાની અંદર પડી, અને મહેલમાં જઈ પોતાના પતિ એટલે રાજા હરિવાહનને જણાવે. એકદમ શોકમગ્ન બનેલી છે, ચિંતિત બનેલી છે, અને ઉદાસીન છે. અને તે વખતે વિચાર કરે, નક્કી કંઈક અમંગલ થવાનું લાગે છે, કેમ કે દિવ્ય વસ્તુઓ દૂર થવી, પોતાનાથી વિખૂટી પડવી, દૂર થવી, એટલે નક્કી કઈ અમંગલનું કારણ બને છે. નક્કી કઈ અમંગલ થશે, શું થશે ખબર નથી, પણ કંઈક થશે એવું જણાય છે. અને તે વખતે હરિવાહન આશ્વાસન આપતા કહે છે કે ચિંતા ન કર, જે પણ થશે સારું થશે, બસ આપણે તો પરમાત્માની ભક્તિની અંદર. અને તે વખતે જયારે હરિવાહનને ખ્યાલ આવ્યો કે આ રીતે થઈ ગયું છે, તે વખતે બીજા ઘણા બધા તરવાઈઓ સહિત એ માછલાને પકડવાની, માછલાને ગોતવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંય પણ દેખાયું નહીં. પુણ્યશાળીઓ કહે છે કે કઈ અમંગલ થતું જણાય ને તો સવિશેષ ધર્મ આરાધનામાં જોડાવું.
ફરીથી ને કઈ અમંગલ જણાતું હોય, અમંગલ થાય એવું જણાતું હોય, તો તે વખતે સવિશેષ ધર્મ કરતા જે અમંગલ દૂર તો નથી થતું, પરંતુ એનું બળ છે એ ઓછું થઈ જાય. એનું જે અમંગલ થવાનું જે પરિણામ જે બહુ માઠું આવવાનું હોય એ ઓછું માઠું આવે, એ પણ સારામાં પરિવર્તન થઈ જાય. હવે અહીંયા અનંગ લેખા પ્રભુ ભક્તિની અંદર, સવિશેષ પ્રભુ પૂજાની અંદર તત્પર બને, વિશેષ રીતે ધર્મ આરાધે છે. જે નિત્ય આરાધના તો કરે છે, નિત્ય આરાધના તો કરે છે, પરંતુ એના કરતા પણ વિશેષ આરાધના કરવા લાગી. કેમ કે પ્રભુ પૂજા, ભાવ પૂજા, પ્રભુ પૂજા અમંગળને દૂર કરે છે. એટલે છે ને શું તો કે અંગ, અગ્ર અને ભાવ. અંગ પૂજા વિઘ્નોપસામિક, એટલે વિઘ્નને ઉપશમ કરી દે છે, વિઘ્નને શાંત કરી દે છે. પરમાત્માની આપણે જે અંગ પૂજા, આપણે 3 પૂજાના હંમેશા વાત કરતા હોઈએ ઘણી વખતે, અંગ પૂજાથી વિઘ્નો દૂર થઈ જાય છે. અગ્ર પૂજા છે અભ્યુદય, એટલે તો કે આત્મિક ગુણો પ્રાપ્ત થાય છે, શુભ ભાવો પ્રગટે છે. અને ભાવ પૂજાથી તો કે ભવ ભયનો નાશ થઈ જાય છે, એટલે તો કે દુર્ગતિનો નાશ થઈ જાય છે. તો એવી રીતે આ અનંગ લેખા ત્રિકાળ પૂજા અને એમાં અંગ, અગ્ર અને ભાવ ત્રણેય પૂજા કરી. હવે આ બાજુ બન્યું એવું, તપાસ કરતા પણ માછલું તો ન જ મળ્યું, પરંતુ બન્યું એવું, હવે ત્યાંથી એ જ રેવા નદીના આગળ કોઈ બેનાતાટ નગર હશે, અને બેનાતટ નગરની અંદર ત્યાં નરકુંજર નામનો રાજા રહે છે. નરકુંજર નામનો રાજા રહે છે, અને રાજા એ નરકુંજર નામનો જે રાજા છે, એ રાજા ત્યાં એ રેવા નદીમાં એ પણ પોતાના મિત્રો સહિત જે પણ એમના સખાઓ, એટલે એમના જે નજીકના હોય એમની સાથે એ રેવા નદીની અંદર જલ ક્રીડા વગેરે કરતો હોય છે. જલ ક્રીડા વગેરે કરીને ત્યાંથી પોતાના મહેલ પરત ફર્યો. મેલે ફર્યો છે, અને તે વખતે ત્યાં થોડી વારની અંદર જ એક તરવૈયો કે જે નદીની અંદર ઊંડે પણ ગોતાખોર હોય કે અંદર પણ જાય અને અંદર જઈને મત્સ્ય વગેરેને પણ જે પકડીને કિનારે લઈ આવે, માછીમાર તરવૈયાઓ. તો એમાંનો એક તરવૈયો એ રાજાના મહેલ સુધી પહોંચે, મંત્રી વગેરેને જણાવીને એ પોતે રાજા પાસે પહોંચે. રાજા પાસે પહોંચીને જણાવે છે કે મહારાજ, આજે આ રેવા નદીના કિનારે, રેવા નદીની અંદર જ્યારે માછલા વગેરે પકડતો હતો, તે વખતે એક માછલો દેખવામાં આવ્યો, જોવામાં આવ્યો, અને લાગતું હતું કે નક્કી આ માછલાના પેટની અંદર કઈ અજુગતું લાગે છે, અથવા એ માછલાના હાવભાવ, એટલે કે એની જે કોઈ એવું પોતાને પચે ન એવું હોય તો એવું કદાચ પેટમાં આવી જાય, તો તે વખતે તો કે એને દુવિધાની અંદર પડી જાય, એટલે પોતે પોતાની અનુકૂળતા પ્રમાણે ન કરી શકે. એટલે એવું માછલું હતું, અને માછલું પકડીને જ્યારે માછલા બહારે કાઢ્યું, અને બહારે કાઢતા પેટમાંથી એને એ માછલાને ચીરીને એના પેટમાં તપાસ કરી, તો એમાંથી એક કંચુઓ નીકળ્યો છે. અને કંચુઓ કઈ દિવ્ય છે, એટલે એ કંચુઓ હું તમારી પાસે લઈને આવ્યો છું. તે વખત આ નરકુંજર રાજા એ કંચુઓ લીધો, અને તે વખતે ઓલો આપીને રાજા, હવે રત્નમય છે એટલે તે વખતે જણાવે છે કે આ રત્ન સુંદર મજાના રત્નો વગેરેથી જડેલો છે. અમે એનાથી નક્કી કરી શકીએ છીએ, નક્કી થઈ શકે કે નક્કી કોઈ રાજાની રાણીનો લાગે છે, રાજાની રાણીનો લાગે છે, કે જેમાં રત્નો વગેરે પણ આ કંચુવાની અંદર જડેલા છે. તો એટલે આ કોઈ, અને એમાં પણ અત્યંત કિંમતી એવા છે, એટલે નક્કી કોઈ આ વિશેષ રાજાની રાણીનો આ કંચુકો હોય એવું અમને પ્રતીત થાય છે. તમે એટલે રાજાને એ કંચુઓ આપીને એ જે તરવૈયો હતો એ પાછો ફર્યો. રાજા એ કંચુઓ જોઈ રહ્યો છે. પુણ્યશાળીઓ, અહીંયા ખાસ વસ્તુ એક આપણે કથાઓની અંદરથી કંઈક ને કંઈક બોધ પણ લેવાનો હોય છે. હવે આ રાજા છે, રાજા કંચુઓ
જુએ છે. એટલે કંચુઓ જોતા, કંચુઓ છે એ કેવો તો કે વિષય રસથી બજડી. ભરપૂર. કેવું કે છે? શૃંગાર રસથી. શૃંગાર રસથી ભરપૂર. શૃંગાર રસ એટલે તો કે જે વાસનાને નિમંત્રે. આપણે ઘણા બધા આપણે શું કહેવાય બહેનોના સ્ત્રીઓના વસ્ત્ર આપણે ખુલ્લી ના રાખીએ, ખુલ્લી સુકવતા પણ ન હોય. એના પાછળનું કારણ આ છે શું? તો કે કોઈને પણ જોવામાં આવતા શું તો કે એના તરફ એના અંદરનું પછી એ દ્રષ્ટા કલ્પના કરવા લાગે, જે વિષય રસ શૃંગાર રસને પોષે છે અથવા ભ્રમિત કરે છે. એટલા માટે હંમેશા શું કરીએ છીએ તો કે વસ્ત્રો પણ આપણા આંતર વસ્ત્ર છે એ ખુલ્લાની અંદર બધાની નજરમાં આવી રીતે તો ક્યારેય પણ નહીં સુકવવા પણ નહીં અને એ રીતે રાખવા પણ નહીં. આના પાછળના પણ કારણો છે. વસ્ત્રો પણ વિષય વાસનાનું નિમિત્ત બની શકે છે, કારણ બની શકે છે. હવે અહીં અને એનાથી જો આંતર વસ્ત્ર કે વસ્ત્રોથી પણ ઘણા બધા કાળા જાદુઓ, જાદુ ટોણા વગેરે થાય. હવે અહીં આ રાજા છે, નરકુંજર રાજા છે, જે આ બેનાતક નગરનો જે રાજા, એ રાજા કંચુઓ જુએ છે. જે પ્રકારનું એનું માપ, જે પ્રકારની સાઈઝ વગેરે જોતા એને એ શૃંગાર રસથી ભરેલો, એટલે તો કે એના સાઈઝ વગેરે જોઈને એ એની જે માલકીણ છે, કોણ હશે ખબર નથી, કોણ હશે ખબર નથી, પરંતુ એના વસ્ત્રને જોઈને જ શું તો કે એની અંદર વાસના જાગૃત થઈ. હજી સ્ત્રી આને પહેરનારી સ્ત્રી કોણ છે એને ખબર જ નથી, પણ ઓલાના કહેવાથી શું તો કે કિંમતી છે એટલે ચોક્કસ નક્કી કોઈ રાણીનો લાગે, રાજકુમારી કે રાણીનો હશે, પણ જે પ્રમાણે છે એટલે રાણીનો હોવો જોઈએ, અને પણ કોઈ ઉત્તમ એવી સ્ત્રીનો હશે. એ સામાન્યતઃ સ્ત્રી હોય તો એને રાજા પણ એવા રત્નોથી જડેલો કંચુઓ તો ન જ આપે. એટલે લાગે છે એટલે તે વખતે મનોમન જ હવે આ રાજા નરકુંજ રાજા છે, આ જે કંચુવાની જે માલિકન છે, માલિક સ્ત્રી છે, એ સ્ત્રીને પોતે મેળવવાનો ઝંખના વાળો થયો. એ સ્ત્રીને મેળવવાની ઝંખનાની અંદર હવે રાજાને આ રાજપાટ ચલાવવાની અંદર પણ ઉદાસીનતા આવી છે. ચિત્ત ક્યાંય ચડતું નથી, મન લાગતું નથી. કેમ તો કે ભ્રમિત થઈ ગયો છે. રાજા વિષય રસની અંદર આસક્ત થયેલો છે, એટલે એને મેળવવાની જંગ હજી જોયા નથી, કોનો છે એ પણ ખબર નથી. અને તે વખતે ઉદાસીનતાનું કારણ જ્યારે મંત્રીએ પૂછ્યું અને ત્યારે કંચુઓ જણાવે છે કે આની જે માલિકન છે એ કંચુવાની એ માલિક સ્ત્રીને મારે જોવી છે, અને એની પોતાની રાણી બનાવવાની ચાહના વાળો થયેલો છે. એટલે ગમે તેમ કરીને એને શોધખોળ કરો, આ કોનો છે એ એની આ કંચુવાની માલિકન કોણ છે. મંત્રી પોતાના સૂત્રધાર અને પોતાના ગુપ્તચરો આદિ તપાસ કરાવતા છતાં પણ આ જે કંચુવાની માલિક સ્ત્રી કોણ છે ખ્યાલ આવ્યો નથી. કંચુવાની માલિક સ્ત્રીને કેમ કે હવે એના શૃંગારને પામવા માટે, એના સ્તનને પામવા માટે, એને પોતાની સ્ત્રી બનાવવા માટે, એની સાથે વિશેષ સુખ માનવા માટે બહુ કામુક થયો છે. એટલે ગમે તેમ કરીને હવે રાજા જે મંત્રી છે એ મંત્રીને કહે છે, અને તે વખતે જ્યોતિષ વગેરે છે કે કદાચ લક્ષણોથી કદાચ ખ્યાલ આવે તો જ્યોતિષ વગેરે પણ ફેલ ગયા. તો હવે નક્કી કર્યું કે ગમે તેમ કરીને રાજાની જે નિરાશા જુએ, એટલે મંત્રી કહે છે કે મંત્રીને ગમે તેમ કરીને આ સ્ત્રી કોણ છે એને મેળવી આપો, એને અહીં લઈ આવો, ગમે તે કરો. અને અહીંયા રાજાની આજ્ઞા હોય, મંત્રીનું કાર્ય હોય, સાંભળજો, મંત્રીનું કાર્ય હોય કે ગમે તેમ હોય રાજાની જે આજ્ઞાનું પાલન. હવે આમ તો મંત્રી પણ જાણે છે કે નક્કી આ જો અહીંયા આટલે નથી, તપાસમાં મળતી નથી, તો ચોક્કસ હવે કોઈ આ સ્ત્રી પણ કોઈ ઉત્તમ જ હશે. રાજા અકાર્ય કરવા જઈ રહ્યા છે એ પણ ખ્યાલ આવે છે, પરંતુ અંતે તો એને રાજાની આજ્ઞાનું પાલન.
મંત્રીઓને રાજાનો આજ્ઞા થઈ કે ગમે તે રીતે એ સ્ત્રીને અહીંયા લઈ આવો, ગમે તે કરો પણ એ સ્ત્રીને અહીંયા લઈ આવો. ભક્તો કાંઈ નથી. અને તે વખતે આ મંત્રીએ પણ નક્કી કર્યું કે હવે ગમે તેમ રાજાની ઈચ્છા છે પૂર્ણ કરવી જ પડશે. એટલે મંત્રી એ નગરની, એ બેરાતક નગરની જે અધિષ્ઠાયિકા દેવી છે લક્ષ્મી દેવી, તો એ લક્ષ્મી દેવીને આરાધવા, એને પ્રસન્ન કરવા સાધના શરૂ કરી. સાધના શરૂ કરી 7 દિવસ સુધીનું અનુસરણ કર્યું. 7 દિવસ સુધી એટલે અનુસરણ કર્યું. આહાર પાણીના ત્યાગ કરીને એ પોતે એ લક્ષ્મી દેવી બેનાતક નગરની અધિષ્ઠાયિકા દેવી છે. એ અધિષ્ઠાયિકા દેવીને અહીંયા પ્રસન્ન કરવા માટે એને 7 દિવસનું અનુસરણ કર્યું. અને જાપ વગેરે કરતા, એ સાધના કરતા છે, એની વિધિ હશે એ પ્રમાણે સાધના કરતા અહીં 7મા દિવસે આ લક્ષ્મી દેવી પ્રસન્ન થયા. લક્ષ્મી દેવી પ્રસન્ન થયા અને આ મંત્રીને પોતાને યાદ કરવાનું, સ્મરણ કરવાનું કારણ પૂછ્યું. તે વખતે અહીં મંત્રી કહી રહ્યા છે કે અમારા રાજા આ જે કંચુઓ છે, એ કંચુવાની જે માલિક સ્ત્રી છે, એ સ્ત્રીને પામવાની ઝંખના વાળા મારા રાજા, એને તપાસ કરી પણ ક્યાં પણ મળી નથી. એટલા માટે અમે તમને યાદ કર્યા છે. એટલે આપ કૃપા કરી એ સ્ત્રીને અહીંયા સુધી લઈ આવો. ત્યારે લક્ષ્મી દેવી છે કહે છે કે રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ લાગે છે, આવું અકાર્ય કરે છે, અકાર્ય કરવાની ઝંખના વાળા છે. અને જ્યારે લક્ષ્મી દેવીએ જાણ્યું છે અને આ મંત્રીને કહે છે કે આ સ્ત્રી કંચુવાની જે માલિક સ્ત્રી છે એ સ્ત્રી સતી સ્ત્રી છે, એટલે ગમે તેમ ઈચ્છે છો, એટલે શીલવતી છે, પતિવ્રતા છે, એટલે કોઈ પણ કાળે કોઈ પણ રીતે એ પોતે તમારા રાજાની એ સ્ત્રી થશે તો નહીં જ. એટલે રાજાને કયો જીદ મુખ છોડી દે. હા, પણ મંત્રી પણ કીધું કે રાજા એવો કામુક છે, રાજાને એવી ઈચ્છા છે કે હવે કોઈ પણ રીતે નહીં. તો હવે લક્ષ્મી દેવી કે છે કે જો કદાચ તમારા રાજા જીદ ન છોડતા હોય તો એ સ્ત્રીને હું લાવી આપું, પણ ત્યાર પછી મને ક્યારેય પણ યાદ કરવી નહીં, તારે ક્યારેય પણ યાદ કરવી નહીં. કોણ કે છે? લક્ષ્મી દેવી. કોણે? તો કે મંત્રીને કે છે હવે તમે ક્યારેય પણ મને યાદ નહીં કરતા. કેમ? તો કે અહીંયા સાધના વડે, જો એક વસ્તુ યાદ રાખજો, સાધનાના બળ વડે એમને પ્રસન્ન તો કર્યા, પણ એને યોગ્ય હવે એક દેવી છે જે અધર્મના કૃત્યની અંદર, અકૃત્યની અંદર જો સહયોગ કરતી હોય તો એને પણ મોટું પાપ છોડે. પરંતુ હવે એ પણ શું, તો કે મંત્ર તંત્રના બંધને પ્રસન્ન થઈને વરદાન માંગ્યું છે, પ્રસન્ન થઈ છે અને કાર્ય માટે યાદ કરી છે. એટલે શરત કરી કે એ સ્ત્રીને હું લાવી દઉં, પણ પછી તમારે મને ક્યારેય પણ યાદ કરવી નહીં. મંત્રીએ વાત સ્વીકારી અને અનંગ લેખાને એ બેનાતક નગરની અંદર લાવવાનું લક્ષ્મી દેવી પાસે કહેવાઈ ગયું. લક્ષ્મી દેવી પણ એની પાસે દૈવિક શક્તિઓ છે, તો એના માટે કોઈ અશક્ય નથી. ક્ષણબારની અંદર ક્યાંથી ક્યાં પહોંચી શકે. સંધ્યા સમય હતો અને એ સમયની અંદર અનંગ લેખા પણ પરમાત્મા ભક્તિની અંદર નિમગ્ન બનેલી છે. એ સમયમાં એ બેનાતક નગરથી આ જે નગર હતું એ નગરની અંદર લક્ષ્મી દેવી પહોંચી અને જે પૂજા કરતી હતી, અનંગ લેખા જ્યાં પ્રભુ પૂજા કરતી હતી, ધ્યાનમાં બેઠેલી હતી, અને ત્યાંથી એ જ અવસ્થાની અંદર અહીં આ બેનાતક નગર એ અનંગ લેખાને બેનાતક નગરની અંદર લાવી દેવામાં લાવી છે, મહેલની અંદર છે. હવે અનંગ લેખા શું હજી ધ્યાનમાં છે, એટલે ધ્યાન તૂટી ગયું છે? ધ્યાનમાંથી બહાર નીકળે શું થાય છે? કોને તપાસ કરે છે? કોણ શું કરે? શોર બકોર કરે છે? કે પછી હવે વિશેષ રાજા પરાક્રમ વાળો રાજા છે, તો શું એની સાથે પાણી ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય છે, એની રાણી બનવા માટે? કે શું પછી અપ્સરાઓ ફરીથી એને બચાવે છે? અનેક પ્રશ્ન છે. માની જાય છે કે પછી નરકુંજર રાજા પાછું પરત
અનંગલેખાને એને પોતાના પતિ સાથે એટલે હરિવાહન પાસે મૂકી દે છે. ઘણી બધી વાતો છે અને એ વાતો આપણે આવતા ગુરુવારે સેમ સમયની અંદર 8:30 વાગે આપણે સાંભળીશું. ખૂબ જ રસપ્રદ વાત છે. દેવદેવીઓ પણ ક્યારેક મંત્ર સાધનાઓથી વશ થતા હોય છે. વશ થતા હોય એટલે એમને એ કાર્ય ન છૂટકે ન ઈચ્છા અનિચ્છાએ પણ કરવા પડતા હોય. તો એમાં એક આપણને આ વાત મળી કે આ લક્ષ્મી દેવીને ઈચ્છા નથી પરંતુ છતાંય એક પ્રસન્ન થયેલા છે સાધના વડે. એટલે તે વખત એ સાધનાના વડે પ્રસન્ન થયેલા છે, બોલાવેલા છે એટલે એમને એ કાર્ય કરવું પડ્યું. સહેજ પણ ઈચ્છા નથી. પરંતુ સતી હંમેશા શું સતીનું કોઈ કાંઈ પણ બગાડી શકતું નથી. બરાબર. તો હવે અનંગલેખાના જીવનની અંદર આગળ શું પ્રસંગ બને છે? હરિવાહન રાજા શું યુદ્ધ કરે છે કે સામેથી કુંજર રાજા એના શરણે આવી જાય છે? એ વાતો આપણે આવતા ગુરુવારે ચોક્કસ આ સમયની અંદર સાંભળીશું. તો ત્યાં સુધી આ સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.